નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 9 મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે. બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ, આ પાઠની પીડીએફ જોતી હોય તો એની પણ એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે. તો શરૂ કરીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 9. એમાં વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં જોડકા જોડવાના છે. તો આ રીતના આપણે જોડકા જોડીશું. તો પહેલું છે એમાં ડી, બીજાની સામે સી. પહેલું એટલે કે માનવ હક દિન, તો 10મી ડિસેમ્બર મૂળભૂત ફરજ દિન. 6 જાન્યુઆરી બંધારણનો આત્મા, એ બંધારણીય ઇલાજોનો હક. પછી અસ્પૃશ્યતા, તો એની સામે આવશે ઈ, સામાજિક કલંક. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, એની સામે આવશે બી, માનવ અધિકારો. ત્યાર પછી આપણે અહીંયા ખરા ખોટા કહેવાના છે. તો પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન ખોટું, પાંચમું વિધાન સાચું. ત્યાર પછી ખાલી જગ્યા કરવાની છે. એમાં પહેલું છે એમાં 14 આવશે ખાલી જગ્યામાં, પછી બીજી ખાલી જગ્યામાં મેજિસ્ટ્રેટ, ત્રીજી ખાલી જગ્યામાં આર્થિક, ચોથી ખાલી જગ્યામાં ફરજો અને પાંચમી ખાલી જગ્યામાં કાયદા. ત્યાર પછી આપણે વિકલ્પ પસંદ કરવાના છે. એમાં પહેલું છે એમાં આવશે બી, માનવ હકો. બીજું છે એમાં આવશે બી, 6 માસ. ત્રીજું છે એમાં આવશે સી, ધાર્મિક. ચોથું છે એમાં આવશે એ, 24 કલાક. ત્યાર પછી વિભાગ બી આવશે. એમાં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલું, મૂળભૂત હકો કેટલા છે, ક્યાં ક્યાં? બંધારણમાં નાગરિકોને 6 મૂળભૂત હકો આપ્યા છે. એમાં પહેલું સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ વિરોધી હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. બીજું સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? તો એમાં પહેલું વિચાર, વાણી, લેખનની સ્વતંત્રતા. બીજું શાંતિપૂર્વક અને શસ્ત્ર વિના એકઠા થવાની, સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજું મંડળો, સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા. ચોથું દેશભરમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું ભારતના સમગ્ર વિસ્તારના કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. કોઈપણ વ્યવસાય, ધંધા, રોજગાર કે વેપારની સ્વતંત્રતા. ત્યાર પછી ત્રીજું, બાળ મજૂરી અંગે શું કાયદો છે? શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળ મજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામાં આવી છે. ત્યાર પછી ચોથું, રાષ્ટ્રના વારસાના જતન માટે આપણી શી ફરજ છે? રાષ્ટ્રના ઐતિહાસિક સ્મારકો, સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ કરવું ફરજ છે. આપણે વારસાની ચીજ વસ્તુને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. પાંચમું, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, સમજાવો. ભારતીય બંધારણનો ઇલાજોનો હક મૂળભૂત અંકો જ નહીં પરંતુ બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આ હક દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલીકરણની ખાતરી આપે છે. ડૉક્ટર આંબેડકરના મત મુજબ બંધારણીય ઇલાજો સંબંધિત જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા સમાન છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? બિન સાંપ્રદાયિક દેશ, ભારત
દેશને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ પણ ધર્મના સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ચાલતું નથી. આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મ, ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા અને વિધિઓ કરવાની અને વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે. આ હકે નાગરિકને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે. આ હક અન્વયે નાગરિક પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે. ત્યાર પછી બીજો આવે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો દેશના રાષ્ટ્રીય અને સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. આ સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજું છે સામાજિક નીતિઓ સંબંધિત માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં છે? ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અથવા ગોઠવવામાં આવી છે. લગ્ન વિચ્છેદક, ભરણપોષણ, સગીરો, દત્તક, વિધવા, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય છે. વૃદ્ધાવસ્થામાં, માંદગીમાં કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. ત્યાર પછી ચોથું ફરજો બજાવવી અનિવાર્ય છે એવું સાથી કહેવાય છે. હકોની સાથે ફરજો પણ મહત્વની હોય છે. દરેક નાગરિકે પોતાની ફરજો પ્રમાણિકતાપૂર્વક બજાવવી જોઈએ. નાગરિક ફરજ બજાવશે તો સમાજમાં શિસ્ત, શાંતિ અને પ્રગતિનો માહોલ ઊભો થાય. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોને માન્યતા આપવામાં આવી છે જેને દરેક નાગરિકે અનુસરવી જોઈએ. વિભાગ ડી એમાં સવિસ્તાર જવાબ લખવાનો છે. એમાં આપણી ફરજો વિશે લખવાનું છે. તો બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલ આદર્શ અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને આદર કરવા, તે અનુસાર વર્તવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું, તેનું રક્ષણ કરવું. જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતા આપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. જંગલ, સરોવર, નદીઓ, વન્યજીવ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. તેમજ સમૃદ્ધ કરવો તથા સજીવો પ્રત્યેની અનુકંપા રાખવી. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધાંતના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. મફત ફરજિયાતને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યોને આપવું અને તેના માટે પિતાની ફરજો રહેશે. ભારતમાં 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. બીજું, ટૂંક નોંધ લખો. શોષણ વિરોધી હક. આ હક દ્વારા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે.
આ હક દ્વારા દરેક નાગરિકને કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠ પ્રથા, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના હવે તેને લઘુત્તમ વેતનથી ઓછા વેતને ફરજિયાત બળજબરીપૂર્વક કામ કરવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. આ મુજબ 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને કારખાનામાં, ખાણોમાં કે અન્ય જોખમ ભરેલા સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણ બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે. ત્યાર પછી ત્રીજું, લોકશાહીમાં માનવ હકોનું મહત્વ. લોકશાહીમાં શાસન પ્રણાલીનું મૂળ તત્વ એ છે કે દરેક વ્યક્તિએ સમાન અધિકાર મળે અને તેનું ગૌરવ અને સ્વાતંત્ર્ય સુરક્ષિત રહે. માનવ હકો લોકોના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તે વ્યક્તિને મૂલ્યવાન જીવન જીવવાની, મત આપવાની અને અભિવ્યક્તિ, ધર્મની સમાવેશી વિકાસની તક આપે છે. માનવ હકો ન હોય તો લોકશાહી માત્ર નામ પૂરતી રહી જાય છે. અને લોકશાહીનું જતન કરવું હોય તો દરેક નાગરિકના પાયાના હકોનું રક્ષણ જરૂરી છે. ત્યાર પછી ચોથું, બંધારણીય ઇલાજનો હક વિશે માહિતી આપો. ભારતના બંધારણે દરેક નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજનો હક આપ્યો છે. કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય, તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિકે એ હકના રક્ષણ માટે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગવી જોઈએ. આ માટે અદાલતને હાજર, હુકમ, કર્તવ્ય, હુકમ મનાઈ, હુકમ વગેરે આદેશ બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે. અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ છે. આમ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા સમાન છે. જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવે છે ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકોનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે. ત્યાર પછી પાંચમું છે સમાનતા અધિકારનું મહત્વ સમજાવો. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. માનવ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ, જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરી, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. આ વર્ગો માટે સરકારી નોકરીમાં તેમજ શિક્ષણ સંસ્થામાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યતા કે અન્ય પછાત જાતિના લોકોને અછત ગણી તેનો તિરસ્કાર કરી શકાશે નહીં. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ, સર્જતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે. ત્યાર પછી છઠ્ઠું, પરિવારમાં બાળક તરીકે પરિવાર પ્રત્યે આપણી ફરજો તેને વિચારી લખો. તો પરિવારના બધા સભ્યોનો આદર અને સન્માન કરવું જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેમના કામમાં મદદરૂપ બનવું જોઈએ. ભાઈ બહેન
સહકારપૂર્વક પ્રેમથી વર્તવું, ઘરના નિયમોનું પાલન કરવું, શિસ્તમાં રહેવું, ઘરના કામકાજમાં શક્ય એટલી મદદ કરવી, અભ્યાસમાં ધ્યાન આપવું અને પરિવારનું ગૌરવ વધારવું, દરેક ઘરેલું ચીજવસ્તુઓની સંભાળ લેવી અને વ્યસ્ત વપરાશ ટાળવો. શાળામાં ફરજોમાં શિક્ષક અને શાળાના તમામ સ્ટાફનો આદર કરવો, શાળા માટે ઘડેલા નિયમોનું પાલન કરવું, નિયમિત રીતે શાળાએ જવું અને સમયસર પહોંચવું, વાર્ષિક અને દૈનિક અભ્યાસોમાં મહેનત અને લગનથી જોડાવવું, શાળાના વર્ગખંડની સફાઈ રાખવી, અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેવો, શાળા પરિસર સ્વચ્છ રાખવું, સહપાઠીઓને મદદ કરવી, સૌ મિત્રતાપૂર્વક વર્તવું, શાળાને શિક્ષકનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વર્તવું, પુસ્તકો, શૈક્ષણિક સાધનો અને શાળાની સંપત્તિની સંભાળ લેવી, શાળાના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો. ત્યાર પછી 8મું, ભારત સરકાર દ્વારા અપાતા નાગરિક સન્માનનો મેળવનાર અનુભવોની યાદી નીચેના કોષ્ટકમાં લખો. તો ભારત રત્નમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ, લતા મંગેશકર, મધર ટેરેસા અને સચિન તેંડુલકરને ભારત રત્ન મળ્યા છે. પછી પદ્મ વિભૂષણ વિક્રમ સારાભાઈ, નરેન્દ્ર હિરાણી, સત્યજીત રે, પૃથ્વીરાજ કપૂર, પદ્મભૂષણ કલ્પના ચાવલા, વિષ્ણુ નારાયણ ભંડારે, RK લક્ષ્મણ, શંકરસિંહ વાઘેલા, પદ્મશ્રીમાં મિતાલી રાજ, હેમા માલિની, મેરી કોમ, નંદિતા દાસ. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો સ્વઅધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં તમને મળી જશે. અને બીજું કે મિત્રો અહીંયા તમારે PDF માટે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વેબસાઇટની લિંક આપી છે, ત્યાં બંનેમાંથી તમને આ ચેપ્ટરની PDF પણ મળી જશે.